તમે જોજો, તમે સ્ટફિંગ જેટલું એ એડ કરે છે નહીં તમે જુઓ. અરે બાપ, આ છે અંદાજે 15 ઇંચનું આલુ પરોઠું, દહીં અને ચટણી સાથે. ખાલી 80 રૂપિયામાં 2 લોકો આરામથી ખાઈ શકે. આવી ગઈ છે આપણી પ્લેટ. સૂકી ભાજી, થેપલા, દહીં અને ચટણી. તો ફ્રેન્ડ્સ, અત્યારના હું મોરબીથી રાજકોટ આવી રહ્યો છું અને લાગી છે જોરદાર ભૂખ, કારણ કે સાંજે 7:30 નાસ્તો કર્યા પછી લેટ નાઇટ સુધી કામ કર્યું હતું. ઓલમોસ્ટ 12:15નો ટાઈમ થયો છે તેના. અને એક એવી જગ્યાએ આજે હું કાં તો આલુ પરોઠા ને કાં થેપલા અને સૂકી ભાજી ખાઈશ કે જ્યાં આની પહેલાં મેં ઓલમોસ્ટ 6-8 મહિના પહેલાં ખાતા હતા. મને મજા આવી હતી. એટલે તમને જસ્ટ એક રેન્ડમ વિડીયો દેખાડી રહ્યો છું. આ તમને કોઈ ઇન્સ્પાયર્ડ કરવા માટે કે ઇન્ફ્લુઅન્સ કરવા માટે નથી કે તમે લોકો પણ ત્યાં આવો. એક જસ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. આવો તમને દેખાડું. મૈસૂર ભગત ચોક કહેવાય. તમે મોરબી જકાતનાકા રોડથી સીધા માધાપર ચોકડી સાઈડ આવો ને, ત્યાં માધાપર ચોકડીથી પહેલાનો ચોક આવે જેને મૈસૂર ભગત ચોક તરીકે ઓળખાય છે. અહીંયા મોટાભાગે મને દર વખતે જેન્ટ્સનો ટ્રાફિક જ વધારે દેખાતો હોય, એટલે મને એમ થતું કે ખાલી લોકો કદાચ ચા પીવા જ ભેગા થતા હશે. પણ અહીંયા આવ્યા પછી લાસ્ટ ટાઈમ મને ખબર પડી કે લોકો, ખાસ કરીને જે સ્વાદપ્રેમી મિત્રો છે બધા, અહીંયા આલુ પરોઠા અને થેપલા સૂકી ભાજી ખાવા પણ આવતા હોય છે. મને લાગી હતી જોરદાર ભૂખ, એટલે મેં પહેલાં તો થેપલાની પ્લેટ મંગાવી, કારણ કે થેપલાની પ્લેટની અંદર હારે પાછા સૂકી ભાજી, દહીં ને ચટણી ભણાવતી હોય છે. અને પાછા જે રીતે થેપલા બનતા હતા એ થેપલા જ્યારે તાવડામાં ચડ્યા ને ત્યારે ખબર પડી કે આઈના થેપલા નોર્મલી અમુક જગ્યાએ આપણે પરોઠા ખાતા હોય ને એટલા થીક, એટલે કે એટલા જાડા છે. હવે 60 રૂપિયાના 4 થેપલાની અંદર તમને પાછા કોમ્પ્લિમેન્ટરી સૂકી ભાજી એડ કરીને મળતી હોય તો કોઈ મૂકે? હવે તમે વિચાર કરો, આ પ્લેટની અંદર સૂકી ભાજી પણ છે, 4 થેપલા પણ છે, અને દહીં પણ છે, અને ચટણી પણ છે, અને સૂકી ભાજી પાછી એક વખત તો મને રિફિલ પણ ફ્રી કરી આપી. અને એ પણ મને સામેથી પૂછ્યું, પણ હા, એક વખત તમને રિફિલ કરી આપે, પણ તમે 2 થી 3 વખત પાછી રિફિલ કરાવડાવો તો એના નજીવા ચાર્જિસ લાગે. પણ મહત્ત્વની વાત એ છે કે અહીંયા મને આલુ પરોઠા બનતા જોઈને જે અફસોસ થયો છે બોસ, કે ભાઈ મેં પહેલાં થેપલા શું કામ મંગાવ્યા, પહેલાં આલુ પરોઠા મંગાવવાની જરૂર હતી. કારણ કે અહીંયા તમે જો એનું સ્ટફિંગ જ્યારે એડ થશે ને અને પછી જ્યારે આલુ પરોઠું વણાશે ત્યારે તમને ખ્યાલ પડશે કે હું આટલું બધું આલુ પરોઠા ઉપર શું કામ ભાર દઉં છું. બોસ, ઓલમોસ્ટ 14 થી 15 ઇંચનું તો આલુ પરોઠું હશે જ, અને 80 રૂપિયામાં, અને એ પણ આરામથી 2 વ્યક્તિ ખાઈ લે. પણ એક વસ્તુ તમને કહું યાર, અહીંયા આલુ પરાઠાના ઓર્ડર્સ મેં વધારે દેતા લોકોને જોયા. જો કે વેલ્યુ ફોર મની તો બે છે. એક તો થેપલા અને સૂકી ભાજી જે છે એની પણ આખી 60 રૂપિયાની પ્લેટ, અને આલુ પરોઠા એક પરોઠું 80 રૂપિયાનું થાય, અને એમાં ઓલમોસ્ટ 2 લોકો આરામથી ખાઈ લે. એટલે બે વેલ્યુ ફોર મની, પણ પરોઠા એક સ્ટેપ વધારે ચડે હતા. પણ એ હું વખતે નથી ખાઈ શક્યો. નેક્સ્ટ ટાઈમ હું પાછું ટ્રાય કરીશ. ક્યારેક સેટરડે હશે ત્યારે મિત્રો ભેગો જઈશ. એકાદ મિત્રને